સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પર્યાવરણીય પ્રદૂષણ તેમાં ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ત્રીજો લેક્ચર છે. પહેલા લેક્ચરની અંદર આપણે પાણીનું પ્રદૂષણ જોયું, બીજા લેક્ચરની અંદર આપણે હવાનું પ્રદૂષણ જોયું. આજે ત્રીજા લેક્ચરની અંદર આપણે જે છે જોવાનું છે ભૂમિનું પ્રદૂષણ એટલે કે જમીનનું પ્રદૂષણ. તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા પામ્યું છે. આપણે જોઈએ તો કે ભાઈ આપણી નજર જે છે એ ભૂમિ પ્રદૂષણ ઉપર પડે નહીં, આપણને જે છે ખ્યાલ ન આવે, છતાં પણ આપણે જોઈએ આજે જે છે વિકાસ કહેવાય ને કે ભાઈ પ્રગતિ જે છે દિવસે ને દિવસે થઈ રહી છે. આને લીધે આપણને જે છે ખૂબ મોટા પ્રમાણમાં આ ભૂમિનું એટલે કે જમીનનું પ્રદૂષણ જે છે વધવા પામ્યું છે, એટલે કે આપણને જોવા મળે છે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લા જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. આપણે જોઈએ તો ભાઈ વિકસેલા ઉદ્યોગો જે છે તેમનું ગટરનું પાણી જે છે, ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ એ જમીન ઉપર ખુલ્લું જે છે છોડી દે છે. એમનો જે કાંઈ પણ કચરો છે આ કચરો પણ આપણે જમીન ઉપર જે છે ઠેરવી નાખે છે. આને લીધે આપણે જોઈએ તો કે ભાઈ આ જે છે એ જમીનનું પ્રદૂષણ ફેલાવે છે, જમીનને જે છે બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે. આ ઉદ્યોગોવાળા જે છે જેટલી જમીન એમને જોતી હોય એની કરતાં જે છે કહેવાય ને કે થોડીક વધુ જમીન જે છે પ્રાપ્ત કરે છે. જે એમના કહેવા પ્રમાણે તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ આ જે છે તમને એક ફોટો આપેલો છે, જંગલની અંદર તમે જુઓ કે ભાઈ જ્યાં હોય ને એટલી પ્લાસ્ટિકની કોથળી છે, ત્યાર પછી લખ્યું છે કે ભાઈ હોસ્પિટલ વેસ્ટ, જે મેડિકલ બધું જે કંઈ પણ કચરો છે તે પણ જમીન ઉપર જે છે છોડી દેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ ભાઈ ખેતીવાડીની અંદર જે કંઈ પણ ત્યાં પણ આપણને જે કંઈ પણ બધા બિયારણો છે આ બધી પ્લાસ્ટિકની થેલીમાં જે છે બધું જોવા મળે છે. પ્લાસ્ટિક કોઈ દિવસ નષ્ટ થતું નથી. આ માટે આપણે જોઈએ તો કે ભાઈ એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. એટલે બધા કારખાનાવાળા કંપનીવાળા શું કહે, જેટલી જમીન જોતી હોય એની કરતાં વધુ પ્રાપ્ત કરે. શા માટે? તો કે ભાઈ ભવિષ્યના વિકાસ માટે, કદાચ એને મોટો પ્લાન્ટ બનાવવાનો થાય. વાસ્તવમાં એવું હોય કે જેટલી જમીન છે ને વધારાની જમીન છે ત્યાં અમને વૃક્ષો વાવવાના હોય કે જેથી કરીને આ બધા પ્રદૂષણ જે છે ઓછા પ્રમાણમાં જે છે ફેલાય. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. આપણે જો કોઈ પણ ઉદ્યોગ હોય જે ખેતીલાયક જમીન હોય તેમની ઉપર મોટી કંપની બનાવવામાં આવે છે, એટલે કે ભાઈ ત્યાં ખેતીવાડી નષ્ટ થઈ જાય ત્યાં શું બને છે તો કે મોટા ઉદ્યોગો બને છે કે જે જમીનને મોટું નુકસાન પહોંચાડે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. આ ઉદ્યોગોવાળા શું કરે, પોતાનો જે કાંઈ પણ કચરો હોય એ જમીનની અંદર જે છે એ દાટી દે છે. આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન બગાડે છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ પ્લાસ્ટિક જે છે અત્યારે પુષ્કળ પ્રમાણમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ એટલે તરત કે આપણે ભાઈ એમનું નામ આપણે ગુજરાતની અંદર ભાવનગરમાં એમ કહીએ કે જબલું આપો તો, છાશ લેવા જઈએ, દૂધ લેવા જઈએ, કોઈ પણ શાકભાજી લેવા જઈએ તો કે તરત પ્લાસ્ટિકની થેલી આપણે માંગીએ છીએ. આ આપણે જોઈએ તો કે ભાઈ પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે કોઈ દિવસ જમીનમાં ભળતું નથી. તમે 10 વર્ષ પછી બાલાજીની તમે વેફર ખાધી હોય ને આ થેલી એમની જે બેગ છે એ તમે જમીનમાં દાટી રાખો ને પછી ખોલો તો એવી ને એવી નીકળે. જમીનની અંદર પ્લાસ્ટિક ભળતું નથી, ઉડતી જમીનને જે છે બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્કેપ અને રાસાયણિક પદાર્થો હોય છે જે ઊંડી સારી જમીનનો ખેતરોમાં પડે છે અને જે ઉડીને સારી જમીનો ખેતરોમાં પડે છે અને જમીન દૂષિત કરે છે. આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે ફરવા ગયા હોય, સરસ્વતી કે પ્રવાસમાં ગયા હોય, બાલાજીની વેફર ખાતા હોય, કોઈ પણ વસ્તુ જે છે આપણે ખાતા હોય પ્લાસ્ટિકની થેલીની, અને શું કરીએ તો ખાઈને પછી બારી ખોલીને આપણે બહાર નાખી દઈએ. આ બધી વસ્તુ જે છે પ્લાસ્ટિકની જે છે રાસાયણિક પદાર્થો જે છે ઉડીને ક્યાં જાય તો કે ભાઈ ખેતરોમાં પડે છે અને ખેતરોની જે કંઈ પણ જમીન છે એ દૂષિત કરે છે, બગાડે છે. આપણે જોઈએ તો કે જેવો પાક આપણે જોતો એવો આપણને જે છે મળતો નથી. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરનો પણ ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. આપણે જોઈએ તો કે ભાઈ ઓછી જે કહેવાય ને કે સમયગાળામાં વધુ પાક જે છે ખેડૂતોને જોતો છે. આ માટે જમીનને શું કરે તો કે ભાઈ અલગ અલગ પ્રકારના જે કંઈ પણ રાસાયણિક ખાતરો છે, જે કંઈ પણ બધા કહેવાય ને કે વધુ ઉપજ આપવાવાળા ખાતરો છે એ વારંવાર જમીનમાં છાંટે છે. પાક મળે છે ચોક્કસ, આપણને ખબર છે કે ભાઈ પાક મળે,
પણ આનાથી શું થાય કે જમીન જે છે એ ઝડપથી જે છે એ બગાડવા લાગે છે. વારંવાર જો રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવે તો એ જમીનમાં પછી આપણને જેટલો જોતો એટલો પાક જે છે એ મળતો નથી. જમીન આપણી બગડી જાય છે અને આપણને મોટું નુકસાન પણ પહોંચે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાના સવાલ છે, આપણે જોઈએ. વિચારો, પ્રદૂષણ એ એક એવી ચેન છે, પ્રદૂષણ એ એક એવી ચેન છે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો? દાખલા તરીકે પ્લાસ્ટિકના કપમાં ચા પીવી નહીં, પાતળા પ્લાસ્ટિકની થેલીઓમાં ખાવાની વસ્તુઓ ન લેવી. તો કે ભાઈ આવું આપણે કામ કરવાનું છે. તો કે ભાઈ કોઈ પણ ચા પીતા હોય તો કે પ્લાસ્ટિકના કપમાં ચા નહીં પીવાની, તો કે કાચના કે રકાબીમાં આપણે પીશું એટલે ઓટોમેટિક એનું ઉત્પાદન ઓછું થઈ જાય. ત્યાર પછી આપણે જે છે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો ઘરેથી આપણે થેલી લીધી જવાની, કે જેથી કરીને ઝબલાની માંગ ઘટે એટલે ઓટોમેટિક જે છે આપણે જોઈએ તો કે ભાઈ એની પ્રોડક્ટ જે છે એ ઘટી જાય. આવા ઘણા બધા કાર્યો જે છે કે આપણે જે છે એ ઓલું કરીએ. ત્યાર પછી વાત કરીએ તો કે દૂધ લેવા જઈએ, છાશ લેવા જઈએ તો બરણી લેતી જવાની, ત્યાં પણ આપણે પ્લાસ્ટિકનો જે છે ઉપયોગ ઓછો કરીએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય બાલાજીની આ બધી જે કંઈ પણ પડીકામાં આવે છે તે આપણે ઓછી ખાવાની કરવી, મહિને એકાદી ખાવી. ખાવ તો આપણે ઓછું ન કરી શકીએ તો ઓટોમેટિક જે છે એ લોકો શું કરશે તો કે ઇકો ફ્રેન્ડલી કાગળનો જે છે યુઝ કરશે, કે જેથી કરીને પ્લાસ્ટિક જે છે એનું ઉત્પાદન ઓછું થઈ શકે. તમે કેટલાક લોકોને પ્લાસ્ટિક વીણતા જોયા હશે. આ કામ તમને કેવું લાગે છે? આપણે સરસ મજાનો એન્ટ્રીમાં હોય, ઈન મારેલું હોય, ચશ્મા પહેરેલા હોય, સરસ મજાની ગાડીમાંથી ઉતરીએ અને પછી પ્લાસ્ટિકની થેલી આપણા પગમાં આવે છતાં આપણે લેતા નથી. ને અમુક લોકોને આપણે જોયા છે પ્લાસ્ટિક વીણતા હશે. તો કે આ કામ ખૂબ સરસ છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણું જમીનનું પ્રદૂષણ છે એ અટકી શકે. ખાસ કરીને પછી તમે સરસ મજાની મેં કીધું કે એન્ટ્રી પાડેલી હોય ને એ જ જગ્યાએ જો કોઈ નેતા હોય કે કોઈ અધિકારી હોય ને એ જ જગ્યાએ પગમાં એના પગમાં પણ આવી કોથળી ઝબલું આવ્યું હોય ને એ તરત લઈ લે અને આપણે એને જોઈને પછી બધા ઝબલા વીણવા મળીએ. એની કરતાં એક દિવસ આપણે એવો રાખવો જોઈએ કે આજુબાજુની આપણી જે કંઈ પણ સોસાયટી છે એમાં 4-5 વિદ્યાર્થીઓ ભેગા થઈને સરસ રીતે જે છે પ્લાસ્ટિક વીણવાનું કામ કરવું જોઈએ, કે જેથી કરીને આપણી સોસાયટી, આપણી શેરી જે છે એકદમ સ્વચ્છ રહે. આપણે આવા કામ જે છે કરવા માટે અચકાવવું જોઈએ નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. આપણે જોઈએ તો ભાઈ આ બધા ઉદ્યોગોવાળા પોતાનું ગટરનું પાણી જે છે એ ગમે ખુલ્લી જગ્યામાં છોડી દે છે, કે જેને લીધે ત્યાં જે કાંઈ પણ પાકો ઉગે છે, આજુબાજુના જે કંઈ પણ ખેતરમાં પાકો ઉગે છે, શાકભાજી ઉગે છે, કઠોળ ઉગે છે, આ કેવા હોય તો કે બધા દૂષિત હોય છે. અમદાવાદની અંદર આપણે જોઈએ તો કે મોટા ભાગનું શાકભાજી જે છે ગટરના પાણીમાં જ થાય છે. ખાસ કરીને કોથમરી તો ગટરમાં જ થાય છે, જેના લીધે આપણે જે છે જોઈએ તો કે ક્ષય અને હાડકાના રોગો જે છે આપણને જોવા મળે. અમુક સમયે આપણને ક્ષયનો અને હાડકા આપણા નબળા પડી જાય. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતાઓ ઊભી થાય છે. આવી ઉપજાઉ જે જમીન છે ત્યાં જો ઉદ્યોગો સ્થાપવા મળશે તો એક સમયે આપણને અનાજ આવું ઓછું મળશે. જમીનમાં તે ઉતરતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. આપણે જોઈએ તો કે જમીનની અંદર પહેલાં આપણે પુષ્કળ પ્રમાણમાં અળસિયા જોવા મળતા, પ્લાસ્ટિકના હિસાબે નથી જોવા મળતા, જે જમીનને ફળદ્રુપ બનાવતા હતા. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ કારખાનાઓના ગંદા પાણી લીધે જે જમીનમાં જે સૂક્ષ્મ જીવાણુ છે, નાના જે જીવાણુ છે, આ બધા નષ્ટ થઈ ગયા છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. અળસિયા છે, આ દેડકા છે, ઘણા બધા આવા સૂક્ષ્મ જે કહેવાય ને કે ભાઈ જીવાણુ છે તે જમીનને ઉપજાઉ બનાવે છે, વધુ પાક ત્યાં મળે. આ બધી કૃત્રિમ કહેવાય ને કે કુદરતી વસ્તુ છે, પણ અત્યારે આપણે કૃત્રિમ બધી કરી નાખી છે. પ્લાસ્ટિક નાખીને જે કાંઈ પણ રાસાયણિક દવાઓ છાંટીને બિન ઉપજાઉ જમીન આપણે જે છે બનાવી નાખી છે. માટે આપણે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો જે છે ઓછો ઉપયોગ જે છે કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ તેમ છીએ. આ જમીનનું જે પ્રદૂષણ છે એને આપણે અટકાવી શકીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ આપણે જેટલું જરૂર છે એટલો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. જે ખેતીલાયક જમીન છે ત્યાં ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં. પર્યાવરણનું જતન કરવું જોઈએ, એનું રક્ષણ આપણે જે છે કરવું પડે, એનું સંવર્ધન જે છે આપણે કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવી જોઈએ,
કે જેથી કરીને આપણે અત્યારે ઓર્ગેનિક જે છે બધી વસ્તુ ઉપર બહુ લોકો બધાય જોવા મળે છે કે જેથી કરીને આપણે સારી એવી વસ્તુ જે છે પ્રાપ્ત થાય. આવી બધી જંતુનાશક દવાઓ વાપરવી જોઈએ નહીં. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને રિસાયકલ કરી તેનો નાશ કરી ફરી ઉપયોગમાં લેવા જે છે જોઈએ. જે કાંઈ પણ કચરો છે ને બાળીને ફરીથી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને રિસાયકલ જે છે કરવા જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાશ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે પાણી પણ બચાવે અને પ્રદૂષણ પણ રોકે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. એને આપણે લીલો પડવાશ જે છે કહીએ છીએ કે છોડને જેટલું પાણી જોતું હોય એટલું જ પ્રાપ્ત થાય, વધારાનું પાણી જે છે જમીન પીવે નહીં, અને જેથી કરીને પ્રદૂષણ પણ જે છે અટકે છે. આ માટે ટપક સિંચાઈ પદ્ધતિ જે છે આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણું ખરું કરી શકીએ, પણ જો આપણે કરવા માંગતા હોય તો ઘણા બધા લોકોને એવોર્ડ મળેલા છે કે સ્વચ્છ જે છે સફાઈ કરે. આપણા સરદાર પટેલના શિક્ષકો પણ આપણે જોઈએ તો કે ભાઈ બોર તળાવ છે, ત્યાર પછી તળાવ છે, ગંગાજળિયા તળાવ છે, ત્યાં પણ સફાઈ કરતા જે છે ન્યૂઝપેપરમાં તમે ફોટા જોતા હશો. કામ કરવાથી કોઈ દિવસ નાના નથી બનાતું વિદ્યાર્થી મિત્રો, પણ તે કામ કરવાથી ચોક્કસ આપણે જે છે સન્માનને પાત્ર જે છે બનીએ છે. આ માટે આપણે શરમ સંકોચ જે છે છોડી દેવી જોઈએ અને સરસ રીતે આપણા કાર્યમાં આપણે પ્રગતિ કરવી જોઈએ. આવો આપણો ઉદ્દેશ્ય જે છે વિદ્યાર્થી મિત્રો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આની પછી છેલ્લું એક આપણે પ્રદૂષણ ધ્વનિનું એટલે કે અવાજનું પ્રદૂષણ ભણીને આપણો પાઠ જે છે પૂર્ણ કરશું. આ વિડીયો વ્યવસ્થિત રીતે જોજો અને સરસ રીતે તમને જેટલા સ્વાધ્યાય પોથીમાં સવાલ જવાબ આવડે તેટલા તમારી રીતે જાતે પૂરજો. આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.